હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હવે આગળના લેક્ચરમાં આપણે આગળ શીખી ગયા કે ભાઈ ભારતનો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસા વિશે ચર્ચા કરી, ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે ચર્ચા કરી અને જે પ્રવાસન સ્થળો છે ગુજરાતના એના વિશે પણ ચર્ચા કરી. એટલું જ નહીં પરંતુ ગુજરાતની અંદર જે ખાસ મહોત્સવ ઉજવાય છે એના વિશે પણ ચર્ચા કરી, જેમ કે વડનગર તાના-રીરી મહોત્સવ. તાના અને રીરી બે બહેનો, નરસિંહ મહેતાની દોહિત્રી જેને કહેવાય છે, બરાબર, એ બંને સંગીતની બેલડી છે. તો એની યાદમાં તાના-રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે વડનગર ખાતે. અને કાંકરિયા ખાતે કાંકરિયા કાર્નિવલ અને પતંગોત્સવ ઉજવાય છે. એટલું જ નહીં પરંતુ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે પોળો મહોત્સવ અને મોઢેરા ખાતે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, મોસ્ટ આઈએમપી. વિદ્યાર્થીઓ, ખાસ તમારે આ જે એમસીક્યુ અને જે 16 માર્ક્સના હેતુલક્ષી ક્વેશ્ચન પૂછાય છે એની અંદર જોડકામાં બધું ખાસ પૂછાતું હોય છે, તો આને તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરો. બીજી વસ્તુ, ગુજરાતમાં પ્રાચીન સમયમાં જૈન અને બૌદ્ધ ધર્મનો વ્યવસ્થિત પ્રચાર થયો અને તમને અત્યારે એ પણ ખ્યાલ છે કે ગુજરાતીઓ બહુ મોજીલી પ્રજા છે. વ્યાપારી પ્રજા તો ખરી, સાથે સાથે આનંદી પ્રજા છે. એટલે ગુજરાતની અંદર અલગ અલગ સ્થળોએ મેળા ખૂબ જ જાણીતા છે, તમને ખ્યાલ જ છે, બરાબર. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. એટલું જ નહીં પરંતુ વળ ગધેડાનો મેળો ગરબાડા ખાતે દાહોદમાં આવેલું છે. તો આ બધા મેળાઓ પણ તમને ક્યારે ક્યાં કઈ રીતે ભરાય છે એના વિશે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને તમને અત્યાર સુધી તો એટલી જ ખબર છે કે ભારતની અંદર ઇંગ્લેન્ડના અંગ્રેજો, હોલેન્ડની ડચ પ્રજા યાની કે વલંદાઓ, ફ્રાન્સના ફ્રેન્ચો, આ બધી પ્રજા વિશે તમને ખ્યાલ છે, તેમના આપણા ડેનિસો. પરંતુ આ જે પ્રજા ભારતમાં આવી એ પહેલા બીજી અન્ય પ્રજાઓ આવેલી છે. એવું કહેવાય છે કે દ્રવિડો જ્યારે ભારતમાં આવ્યા એ પહેલા એવું કહેવાય છે કે લગભગ 6 જેટલી વિભિન્ન જાતિઓ ભારતમાં રહેતી હતી. 6 જેટલી વિભિન્ન જાતિઓ. તો ભારતમાં આવેલી જે પ્રજાઓ છે, વિભિન્ન પ્રજાઓ, એના વિશે ચર્ચા કરવાની છે આપણે. તો ભારતમાં આવેલી વિભિન્ન પ્રજાઓમાં પહેલા આપણે જોઈશું નેગ્રીટો. નેગ્રીટો જેને આપણે નિષાદ પ્રજા તરીકે ઓળખીએ છીએ. બીજું છે નેગ્રીટો જેને આપણે નોર્ડિક કહીશું. ઓસ્ટ્રેલોઇડ જેને આપણે નિષાદ પ્રજા તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે દ્રવિડ લોકો અને ચોથું અન્ય પ્રજાઓ. અન્ય પ્રજાઓમાં કઈ કઈ પ્રજાઓનો સમાવેશ થાય? તો અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ અને મોંગોલોઇડ. અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ અને મોંગોલોઇડ. આ મોંગોલિક પ્રજા જે કિરાત નામથી ઓળખાય છે અને છેલ્લે આવે આર્યો. બરાબર. તો નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ અને અન્ય પ્રજાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. એમાં પહેલું છે નેગ્રીટો. હવે નેગ્રીટોની શારીરિક વિશેષતા શું છે? અને નેગ્રીટો આમ કહેવાય છે કે વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, ટૂંકું કદ અને વાકડિયા વાળ ધરાવતા. એનાથી આગળ આપણે જોઈએ તો ક્યાંથી ભારતમાં આવેલા?
તો અગ્નિ એશિયામાંથી થઈને ભારતમાં આવેલા. કયા કયા કાર્યો કરતા? ગુજરાન ચલાવવા માટે કંઈક તો કાર્ય કરતા હશે. તો ખેતી કરવી, સુતરાઉ કાપડ પરનું વણાટ કામ કરવું, આ બધા કાર્યો માટે નેગ્રીટો એ ખાસ પ્રચલિત હતા. ત્યાર પછી આવે છે ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલિયન પ્રજા એ મધ્ય એશિયામાંથી થઈને ભારતમાં આવેલી. હવે આ પ્રજાને નિષાદ એવું કોણ કહેતું? તો આર્યો કહેતા. અને એવું કહેવાય છે કે ભારતમાં રહેલી જે ભીલી પ્રજા છે, આદિવાસી પ્રજા, ભીલી પ્રજા, એના માટે આ નિષાદ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ આ પ્રજાના લક્ષણો આજે પણ આપણા દેશની પ્રજામાં જોવા મળે છે. તો કઈ કઈ જાતિમાં જોવા મળે છે આ પ્રજાના લક્ષણો ઓસ્ટ્રેલિયન પ્રજાના? તો અસમની ખાસી અને ગારો પ્રજા, ભારતની કોલ અને મુંડા જાતિ, બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, જેને આપણે બર્મા કહીએ, એ જાતિઓમાં પણ આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. આ પ્રજા પણ વણાટ કામ કરવું, ખેતી કરવી, હોડી બનાવવી, તરાપા બનાવવા, કાંતવું, વણવું, આવા બધા કૌશલ્યો માટે ખૂબ જ જાણીતા છે. ત્રીજી પ્રજા છે દ્રવિડ પ્રજા. હવે આ પ્રજા અને આ પ્રજા તો ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે, ભારતના પ્રાચીન નિવાસીઓ તરીકે કઈ પ્રજા ઓળખાય? તો નેગ્રીટો. ભારતના પ્રાચીન નિવાસીઓ કોણ? તો નેગ્રીટો. જ્યારે ભારતના મૂળ વતની કહેવાય તો દ્રવિડો. દ્રવિડો આ પ્રજા એ સિંધુ ખીણની સંસ્કૃતિની સીધે સીધા સિંધુ ખીણની સંસ્કૃતિ અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સીધે સીધા વારસદાર અને સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક ગણાય છે દ્રવિડ પ્રજા. દ્રવિડ લોકોએ પ્રકૃતિની પૂજા કરવાનો આદેશ આપ્યો છે. માનવ જાતિને એવું કહ્યું છે પ્રકૃતિની પૂજા કરો. પ્રકૃતિ આપણને જે કંઈ આપ્યું છે એની પૂજા કરો. પવન, સૂર્ય, વૃક્ષ, નદીઓ, આ બધા દેવ છે, એ માનીને એની પૂજા કરો. એટલું જ નહીં, પરંતુ દ્રવિડોએ આપણને દેવ સ્વરૂપે શિવ અને શક્તિ સ્વરૂપે દેવી સ્વરૂપે પાર્વતી, યાની કે શિવ પાર્વતીની પૂજાનું મહત્વ આપણને સમજાવ્યું છે. એટલું જ નહીં, પરંતુ દ્રવિડ લોકોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા ખૂબ જ પ્રચલિત હતી. માતૃમૂલક કુટુંબ પ્રથા દ્રવિડ સમયથી જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ આ પ્રજા ભારતની પ્રાચીનતમ પ્રજામાંની એક ગણાય છે. માટે વર્ષો સુધી ભારતમાં આવીને વસી અને ભારતના જ લોકો સાથે લગ્ન સંબંધો, કૌટુંબિક સંબંધો અને સામાજિક સંબંધોથી જોડાઈ અને આ બધી પ્રજાઓનું ભારતીયકરણ થયું. એટલું જ નહીં, પરંતુ આ દ્રવિડ પ્રજા એમ કહેવાય છે કે બંને સરખી પ્રજાની કે શક્તિમાન પ્રજા હોય એ સરખી સાથે રહી શકે નહીં. બરાબર છે? એટલે ધીરે ધીરે દ્રવિડો ઉત્તરથી દક્ષિણ તરફ ખસતા ગયા અને દ્રવિડ કુળની મૂળ જે ભાષાઓ છે એ 4 ભાષા, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાઓમાં દ્રવિડ કુળની પ્રાચીન ભાષા જો કોઈ હોય તો તે તમિલ ભાષા છે. અને અન્ય પ્રજાઓ વિશે વાત કરીએ તો મેં તમને અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ ત્રણે સાથે લખ્યા અને એના પછી અને શબ્દ વાપર્યો. રાઈટ? તો કેમ આ સાથે ના લખ્યું? એનું કારણ શું? તો અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ ત્રણેય જાતિ એવી છે કે જે સમાન ભૌતિક ગુણો ધરાવે છે. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ ત્રણેય પ્રજા સમાન ભૌતિક ગુણો ધરાવતી પ્રજા છે. અને આ આખી પ્રજા અલગ છે. કેમ? કારણ કે એને પાછું કિરાત તરીકે ઓળખવામાં આવે છે. કિરાત કેમ કે છે? તેનો વર્ણ પીળો છે. એની શારીરિક વિશેષતા શું મોંગોલિયન પ્રજાની? તો વર્ણ પીળો, બદામ આકારની આંખો, ઉપસેલા ગાલ અને ચપટો ચહેરો આ મોંગોલિયન પ્રજાની શારીરિક વિશેષતા છે.
અને છેલ્લે આવે છે આર્યો. આર્યો જે પ્રદેશમાં આવીને વસ્યા તે પ્રદેશને સપ્ત સિંધુનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ આ દ્રવિડો ઉત્તરથી દક્ષિણ તરફ આવતા ગયા એમ એમ આર્યો દક્ષિણથી ઉત્તર તરફ ગયા. આર્યોએ આપણને દ્રવિડોએ આપણને એવું કહ્યું કે પ્રકૃતિની પૂજા કરો, પણ પ્રકૃતિની પૂજા કેવી રીતે કરવી એનું જ્ઞાન આપ્યું આપણને આર્યોએ. યાની કે યજ્ઞ, યાગાદિ, કર્મકાંડ આ બધું કરવા માટે અને પૂજા અને આરતીની વિધિ પણ શીખવાડી કોણે? તો આર્યોએ શીખવી. એ માટેના શ્લોકો, ઋચાઓ, વેદો એ બધાનું વર્ણન પણ આપણને આર્યોએ આપ્યું. એટલે આર્ય સંસ્કૃતિ એવું કહી શકાય કે ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિ તરીકે જાણીતી છે. આર્યો પણ ભારતમાં વર્ષો સુધી આવીને રહ્યા. નદી કિનારે એમણે વસવાટ શરૂ કર્યો અને ત્યાં તેમને તમામ અનુકૂળતાઓ મળતા ત્યાં ને ત્યાં વસી ગયા. તો બધી જ પ્રજાઓ વિશે જાણકારી તમને મળી. બીજી વસ્તુ, આજે ઓસ્ટ્રેલિયન પ્રજા છે એ ઓસ્ટ્રેલિયન પ્રજાની પણ શારીરિક વિશેષતા છે. રંગે શ્યામ, એ પણ રંગે શ્યામ, ચપટું નાક, લાંબુ અને પહોળું માથું, એમની શારીરિક વિશેષતા. તો ત્રણ પ્રજાની શારીરિક વિશેષતાઓ છે. આનું નથી જાણવું, ખૂબ જ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ. અન્ય પ્રજાઓમાં અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ અને મોંગોલોઇડ, અને છેલ્લે આર્ય. બરાબર છે. હવે છેલ્લે આપણા વારસાનું જતન. અહીંયા મારી મિસ્ટેક થઈ છે. નેગ્રીટો પ્રજા, જેને આપણે હપ્સી પ્રજા તરીકે ઓળખીશું, સોરી, નેગ્રીટો પ્રજાને હપ્સી પ્રજા તરીકે ઓળખીશું. ઓસ્ટ્રેલિયાની નિશાદ, દ્રવિડ, અન્ય પ્રજા અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ અને મોંગોલોઇડ, અને છેલ્લે છે આર્યો, જેને આપણે નોર્ડિક તરીકે ઓળખીશું. બરાબર છે. અને છેલ્લો પ્રશ્ન છે ભારતના વારસાનું જતન અને સંરક્ષણ. તો પ્રકૃતિએ આપણને જે કંઈ આપ્યું છે એનો આપણે આડેધડ ઉપયોગ કરીએ છીએ. આપણે એવું જ માનીએ છીએ કે માત્ર ને માત્ર એ પ્રકૃતિએ આપેલું જે વારસો છે એના પર આપણો જ અધિકાર છે, યાની કે માનવીનો જ અધિકાર છે. પણ એ વાત ખોટી છે. સમગ્ર જીવસૃષ્ટિનો એના પર પૂરેપૂરો અધિકાર છે. માટે ભારતના બંધારણની અંદર ભારતના વારસાના જતન અને સંરક્ષણ માટેની માહિતી આપવામાં આવી છે. બંધારણની અંદર કેટલીક ફરજો છે. એ ફરજોની અંદર ભારતના વારસાનું જતન અને સંરક્ષણ કેવી રીતે કરવું એની માહિતી છે. તો બંધારણની કલમ 51 ક મુજબ, ભારતના બંધારણની કલમ 51 ક અર્થાત 6, જ અને ટ, યાની કે 6, 7 અને 9 મુજબ, કલમ 51 ક 6, 7 અને 9 એટલે કે 6, જ અને ટ મુજબ ભારતના વારસાની જતન અને સંરક્ષણ માટેની મૂળભૂત ફરજો છે. હવે એ ફરજો આપણે એના શબ્દોમાં જ જોવી પડશે, કેમ કે આપણે આ ફરજો બંધારણની અંદર આપેલી છે એટલે આપણે એમાં આપણું ઉમેરીને લખાય નહીં. પહેલું છે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજવું. આપણા સમન્વિત સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજી અને તેને સમૃદ્ધ વારસાનું ગૌરવ સમજી અને તેનું જતન કરવું જોઈએ. તો પહેલું છે પ્રાકૃતિક વારસો. પછી નંબર 2 કહે છે કે જંગલો, તળાવો, નદીઓ, વૃક્ષો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરી અને સર્વ પ્રાણી પ્રત્યે અનુકંપા રાખવી. અનુકંપા મીન્સ દયા. બધા જ જીવો પ્રત્યે દયા દાખવવી જોઈએ. અને ત્રીજી ફરજમાં છે કે આપણી જે જાહેર મિલકતો છે એ જાહેર મિલકતોનું પણ રક્ષણ કરવું જોઈએ. અને એ જાહેર મિલકત એકલી આપણી નથી, બરાબર, એના પર દરેકનો અધિકાર છે. એટલે જાહેર મિલકતનું રક્ષણ કરવું એ પણ આપણી પ્રાથમિક ફરજ
બને છે. એટલું જ નહીં, પરંતુ જાહેર મિલકતનું રક્ષણ કરીને હિંસાનો કાયમી ધોરણે ત્યાગ કરવાની બાબતનો સમાવેશ પણ આ કલમમાં કરવામાં આવ્યો છે. હવે એનાથી આગળ જોઈએ તો આ પ્રકૃતિએ સર્જેલા જે દ્રશ્યો છે, ભૂમિ દ્રશ્યો છે, એની પણ આપણે જાળવણી કરવી જોઈએ અને ભારતનો જે ભવ્ય વારસો છે, ભારતની સંસ્કૃતિ છે, એનું મૂલ્ય સમજી અને એક ભારતીય તરીકે આપણે એનું મૂલ્ય સમજી અને એનું જતન કરવું જોઈએ. આપણે એનું જતન ત્યારે જ કરીશું કે જ્યારે આપણે એનું મહત્વ સમજીશું કે સંસ્કૃતિ આપણા માટે શું છે, વારસો એ આપણા માટે કેટલો અમૂલ્ય છે. તમે જુઓ, સાંસ્કૃતિક વારસો યાની કે ઇમારતો જ ન હોય, ના બની શકી હોય જો પ્રાકૃતિક વારસો આપણને કુદરતે ન આપ્યો હોય. રાઈટ? તો પહેલી વસ્તુ, કુદરતે આપેલા વારસાનો આપણે પૂરેપૂરું કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો છે, કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે અને તો જ આપણે આપણી બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્યથી માનવ સર્જિત વારસો યાની કે સાંસ્કૃતિક વારસાનો ઉપયોગ કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને આ પાઠમાં સમજ પડી હશે. અને બીજી વસ્તુ, આ પાઠના જે ક્વેશ્ચન્સ છે, ક્વેશ્ચન આન્સર, એ હવે પછીની પીડીએફમાં મોકલવામાં આવશે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. કરો